હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અત્યારે સવારના 7 વાગ્યા છે અને અમે હવે સુંદરવન માટે નીકળીશું. કોલકાતાથી સુંદરવન એપ્રોક્સ 100 કિલોમીટરની જર્ની છે, જે કવર કરતાં 3 થી 3.5 કલાકનો ટાઈમ લાગશે. અને એના માટે આપણે જે પેકેજ લીધું છે એમાં આપણે ટેમ્પો ટ્રાવેલર હાયર કરી છે. એમાં હવે કરી રહ્યા છીએ આ ટ્રાવેલિંગ. અત્યારે 10:30 વાગ્યા છે અને આપણે ગડખરી ફેરી ઘાટ સુધી પહોંચી ગયા છીએ. અહીંયાથી બીજી બાજુ જવા માટે, એટલે કે ગોસાબા આઇલેન્ડ જવા માટે આપણે ફેરી લઈને પ્રાઇવેટ બોટ કરીને બીજા આઇલેન્ડ જવું પડે. એના માટે પ્રાઇવેટ બોટ બી હાયર કરી શકો અને ગવર્મેન્ટ તરફથી બી છે સર્વિસ. આપણે નોર્મલી બોટ પર આવી ગયા છીએ. હવે પેલી બાજુ જવાનું છે. પબ્લિક ફેરી બી છે અહીંયા ક્રોસ કરવા માટે, જે પર પર્સન 5 to 10 રૂપીસ ચાર્જ કરે છે એક છેડા ઉપરથી બીજા છેડા ઉપર જવા. હવે આ ડેલ્ટા એરિયા છે સુંદરબનનો. ટોટલી હવે આ રીતના જ તમને કિનારા ઉપર મેનગ્રુવ ફોરેસ્ટ ને બધું જોવા મળશે. અત્યારે ઓટ આવેલી છે એટલે પાણીનું સ્તર થોડું લેવલ ડાઉન છે. ભરતી ટાઈમે થોડાક લેવલ વધારે હશે અને એકદમ નોર્મલ વાતાવરણ, એકદમ ખુશનુમા વાતાવરણ છે. એટલો તડકો બી નથી, જસ્ટ એકદમ લાઇટ ઠંડક છે, મસ્ત મજા આવે એવી. અને બસ બિલકુલ. તો બીજું તો શું કહેવું, અત્યારે એન્જોયમેન્ટ ફૂલ એન્જોય કરીએ છીએ, મજા આવે છે. અત્યારે આપણે ઓટો હાયર કરીને જસ્ટ ઓપોઝિટ પખીરાલા ફેરી ઘાટ સુધી નીકળી રહ્યા છીએ. ગોસાબા આઇલેન્ડથી જે ફેરી પોઈન્ટ છે ત્યાંથી પખીરાલા ફેરી ઘાટ સુધી જવામાં લગભગ 10 કિલોમીટર, 8 થી 10 કિલોમીટરનો રૂટ છે, જે આપણે 20 થી 25 મિનિટ લાગશે, જે આપણે ઓટોમાં કરી રહ્યા છીએ. પખીરાલા ફેરી ઘાટથી હવે અમે અલમાર બોટ બોર્ડ કરી લીધી છે અને બોટ સારી સ્પેશિયસ છે, જેમાં કમ્ફર્ટેબલ સિટિંગ આપવામાં આવી છે. સેપરેટ ડાઇનિંગ એરિયા, વોશ એરિયા, વોશરૂમ અને નીચે જે છે એમનું કિચન છે. અને સૂવા માટે બેડની પણ વ્યવસ્થા આપવામાં આવે છે. આ ઉપરાંત તમે નીચે રેસ્ટ બી કરી શકો છો. ઇવન કોઈક વખત વરસાદ કે એવું કંઈ હોય તો તમે નીચે સેફલી તમે બેસી બી શકો છો. ખાસી બોટ સ્પેશિયસ છે અને આ રીતે આ લોકો પ્રોવાઈડ કરતા હોય છે. જે આપણે પેકેજ લીધું છે એમાં પ્રમાણે બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ હોય છે, લંચ ઇન્ક્લુડ હોય છે અને હાઈ ટી હોય છે ઇન્ક્લુડિંગ. તો આપણી અલમાર બોટમાં એમને આપણને બ્રેકફાસ્ટ પ્રોવાઈડ કર્યો છે, જેમાં પૂરી અને સબ્જી અને એક કોઈક લોકલ મીઠાઈ એ લોકોએ આપી છે. ઇવન ડાઇનિંગ એરિયા બી છે બેસવા માટે પાછળ, જ્યાં બીજા ટુરિસ્ટ બેઠેલા છે. આપણે અહીંયા આ જગ્યાએ બ્રેકફાસ્ટ કરીશું. આપણો થોડા લોકલ સ્પાઇસીસ યુઝ કર્યા છે, એટલે મસાલા નથી, બટ ઓવરઓલ ગુડ ટેસ્ટ.
જે આપણે ટૂર પેકેજ બુક કરાવ્યું હતું સુંદરવનનું, કોલકાતા ટુ કોલકાતા ટૂર પેકેજ જે આપણે બુક કરાવ્યું હતું, ટૂર દે સુંદરવન કરીને આમનું ટ્રાવેલ કંપની છે જે આ ચલાવે છે. આપણે સિંગલ ડે માટે આપણા જોડે સુંદરવનનું પેકેજ બુક કરાવ્યું હતું, જે આપણને પડ્યું 3000 પ્લસ ઇન્ક્લુડિંગ જીએસટી, બરાબર. જેમાં કોલકાતા ટુ કોલકાતા ટ્રાન્સફર ઇન્ક્લુડિંગ બોટ ફેરી એન્ડ ઓલ, 3 મીલ્સ આપે છે એ લોકો, જેમાં લંચ, બ્રેકફાસ્ટ અને હાઈ ટી ઇન્ક્લુડ કરે છે. ઇવન એને સાથે એક ગાઈડ બી આપે છે. આપણા ગાઈડ સનીભાઈ છે. સનીભાઈ આ જઈએ આપ. તો સનીભાઈ આપણને હવે આગળનું કેમનું પેકેજ છે, શું હોય છે, પ્રોવાઈડ કરે છે, सुंदरवन विषय, आ बता विषय थोड़ी माहिती आप. सनी भाई, हमारा जो ये कंपनी है टूर दे सुंदरवन, उसके बारे में कुछ बताइए आप. कंपनी में मैं जॉब करता हूँ, काफ़ी साल हो गए, और इस कंपनी में हमारे जो कंपनी है इसमें अलग अलग टाइप के पैकेज है. હવે જે આપણે આ વાત કરી સનીભાઈ જોડે, જે આપણા ગાઈડ છે, એમના જોડેથી જાણકારી મળી એ પ્રમાણે કંપની જોડે અલગ અલગ ટાઈપના પેકેજીસ હોય છે, લાઈક 1 ડે ટૂર, 1 નાઇટ 2 ડેઝ, 2 નાઇટ 3 ડેઝની ટૂર, જેમાં એ લોકો અલગ અલગ ક્રાઇટેરિયા અને અલગ અલગ એરિયા કવર કરતા હોય છે અને આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય છે. બે ટાઈપના પેકેજીસ હોય છે, જે એક આપણે વાત કરી જે રેગ્યુલર હોય છે, જે મેં તમને શેર કર્યા, અને સેકન્ડ જે પ્રાઇવેટ હોય છે, જેમાં 3 થી 7 દિવસનું બી હોય છે, જે મોસ્ટલી પ્રોફેશનલ જે ફોટોગ્રાફર્સ કે શૂટિંગ કે વિડીયોગ્રાફી માટે આવતા હોય છે એ લોકો આ યુઝ કરતા હોય છે. એના અલગ ચાર્જીસ ને એ લોકો હોય છે, અને ફૂલ ડે એમાં સુંદરવન જે ફોરેસ્ટ છે એમાં જ રહેવાનું હોય છે. નાઇટ સ્ટેના બી ત્યાં 2 ઓપ્શન હોય છે, એક જેમાં એમના પોતાનો રિસોર્ટ હોય છે અને બીજો તમે બોટમાં બી સ્ટે કરી શકો છો. મોસ્ટ ઓફ ધી રિઝર્વાયર ફોરેસ્ટ એરિયા જે છે એમાં ફેન્સિંગ કરેલી છે, જેમાં ખાલી વાઇલ્ડ લાઈફના જે એનિમલ્સને એ લોકો રહે છે, અને ફેન્સિંગ એટલા માટે કે એ લોકો એ એરિયા કવર કરીને સામેની સાઈડ જે બાજુ આઇલેન્ડમાં લોકો રહે છે ત્યાં જતા ના રહે, અને બંને બાજુ જો આઇલેન્ડ હોય જે ટોટલી ફોરેસ્ટ એરિયા છે ત્યાં કોઈ ફેન્સિંગ આ લોકોએ પ્રોવાઈડ નથી કરી. પછી એમને સુંદરવનના રિલેટેડ થોડી વધારે ઇન્ફોર્મેશન શેર કરી, જેમ કે સુંદરવન નેશનલ પાર્ક એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ડિક્લેર થયું 1987માં, અને સુંદરવન જે મેંગ્રુવ ફોરેસ્ટ છે અરાઉન્ડ 10,000 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે, જેમાં અરાઉન્ડ 6,500 સ્ક્વેર કિલોમીટર એરિયા ખુલના ડિવિઝન એટલે કે જે બાંગ્લાદેશમાં આવેલું છે, અને લગભગ 3,500 સ્ક્વેર કિલોમીટર એરિયા જે વેસ્ટ બેંગોલમાં આવેલું છે. સુંદરવનમાં જે 102 આઇલેન્ડ આવેલા છે, જેમાંથી 54 ટાપુ એવા છે જેમાં માનવનો વસવાટ છે, અને બાકી જે આઇલેન્ડ છે એ ટોટલી એને સેપરેટ રાખેલા છે, જેમાં કોઈ માનવી વસવાટ નથી, જેમાં પરમિશન ઓનલી ફોરેસ્ટના લોકો માટે જ છે એન્ટ્રીની. પ્લસ અહીંયાના જે ટાઈગર છે, રોયલ બેંગોલ ટાઈગર જે કહેવાય છે, એ મેન ઈટર છે, એટલે આપણી સેફટી માટે અને જે લોકો રહે છે એમની બી સેફટી માટે ત્યાં જવાનું એ લોકોએ પરમિશન નથી આપતા. અરાઉન્ડ 1 વાગે અમે લંચ કર્યો, જેમાં અમે કોલકાતાના લોકલ ફૂડ સર્વ કરવામાં આવ્યું, જેમાં એ લોકોએ આપણને સલાડ, પાપડ, વેજીટેબલ્સમાં મિક્સ વેજ, એમની લોકલ સબ્જી બેંગન ભાજા, પનીરની સબ્જી, બટાકાની સબ્જી અને ટામેટાની ચટણી એ લોકોએ આપણને આપીને, પ્લસ રાઈસ એન્ડ દાલ. લંચ ફિનિશ કરીને અમે સુદાનિયા ખાલી વોચ ટાવર પહોંચ્યા. जो कैनल्स दिख रहे हैं ना, यस, ये काट के रखा गया है ताकि जब जानवर अगर आए तो वो लोगों को दिखे.
ओके यहाँ पानी पीने के लिए जब वो आएंगे। ये स्वीट वाटर है। ओके जनरली ये आते होंगे ना यहाँ पे, मतलब दिन में एक आध बार हाँ तो। बिल्कुल, क्योंकि वो हर वक्त सॉल्ट वाटर तो नहीं पी सकते ना, हाँ ऑब्वियसली। तो वो आते हैं यहाँ पे, कभी टाइगर कभी डियर। ओके बाकी मेजोरिटी तो टाइगर ही है ना वाइल्ड में तो। जी अभी क्या है, ये गर्मी बहुत ज़्यादा हो रही है, हाँ। इसकी वजह से जानवर नहीं दिख रहे हैं। ओके अंदर बैठे होंगे। नहीं तो ज़रूर दिखते वो। પછી અમે અમારી લાસ્ટ ડેસ્ટિનેશન જે સાંજે ખાલી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે, જ્યાંથી આપણે પરમિટ લીધી હતી સ્ટાર્ટિંગમાં, ત્યાં પહોંચી ગયા છીએ હવે. હવે આપણે પહોંચી ગયા છે સાંજે ખાલી વોચ ટાવરના ટોપ પર. અહીંયાથી પ્રોપર બધો આખો વ્યૂ દેખાય છે અને કાચબાનું કન્ઝર્વેશન માટે એન્ડેન્જરસ સ્પીસીસ છે બાસ્કા કરીને, એના માટે એક સેપરેટ પોન્ડ બનાવ્યો છે અને એની બાજુમાં ક્રોકોડાઇલ કન્ઝર્વેશન માટે બી એક સેપરેટ પોન્ડ બનાવવામાં આવ્યો છે. સાંજે ખાલી વાઇલ્ડ લાઈફ જે સેન્ચ્યુરીનો વોચ ટાવર છે એના સિવાય એમાં રેસ્ટોરન્ટ અને નાઇટ સ્ટે માટે હોટલ એન્ડ મ્યુઝિયમ બી બનાવવામાં આવે છે, જે અત્યારે ગવર્મેન્ટ દ્વારા બંધ કરવામાં આવેલા છે. વોચ ટાવર વિઝિટ કરીને અમે બોટ પર પાછા આવી ગયા છીએ. ત્યાં અમે હાઈ ટી અને સ્નેક્સ સર્વ કરવામાં આવ્યા અને પછી અમે રિટર્ન જવા માટે નીકળી આવ્યા. ગોસાબા આઇલેન્ડના ફેરીઘાટના પહેલાં અમે બીકન બંગલો વિઝિટ કરી, જેની વિશે તમે ડિટેલમાં વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. સુંદરવનથી નીકળીને અમે કોલકાતા પહોંચતા લગભગ પાછા રિટર્ન જર્નીમાં 3.5 કલાક લાગ્યા. કોલકાતા પહોંચીને અમે ત્યાંની ફેમસ રેસ્ટોરન્ટ વિશ્વ બાંગ્લા ગેટ, જે રોડના જે 4 રસ્તા છે એની એક્ઝેક્ટ ઉપર બનાવવામાં આવેલી છે, એવી જોઈ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, આજના દિવસની સુંદરવનની ટૂર કમ્પ્લીટ કરીને હમણાં જસ્ટ અમે 9 વાગે હોટલ ઉપર પહોંચ્યા અને સારો રહ્યો આજનો દિવસ. થોડું દૂર હતું, ફૂલ ટ્રાવેલિંગમાં રિટર્નમાં 2 થી 2.5 કલાક નીકળી ગયા અને જસ્ટ હવે ફ્રેશ થઈને ડિનરનો પ્લાનિંગ છે, તો નીચે ડિનર કરવા જઈશું હોટલની જ રેસ્ટોરન્ટમાં. કાલના દિવસની વાત કરીએ, આવતીકાલના દિવસની, તો કાલના દિવસનો પ્લાનિંગ એવો છે કે ગંગાસાગર વિઝિટ કરવાની છે
અહીંયાથી સવારે 6-7 વાગે નીકળીશું. આઈ થિંક ફૂલ ડે એમાં નીકળી જશે. આવતા આવતા મે બી 7-8 વાગી જ જશે. તો કાલનું આખું શેડ્યુલ આવું છે. રિટર્નમાં આવતા જો કંઈક ટાઈમ વધશે તો પ્લાનિંગ છે 1-2 મંદિર કવર કરવાનું. જોઈ લઈશું ટાઈમ હશે તો. અને બસ બાકી અત્યારના માટે આટલું જ. તો કાલે મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.